પતિ ધીરુભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-2026 આ શુભ પ્રસંગ મને સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે બધા જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે। સ્વચ્છતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। જો આપણું ઘર, શાળાની આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે પણ સ્વચ્છ રહી શકીએ છીએ। ગંદકીથી અનેક રોગો ફેલાય છે। ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટી જેવા રોગો ગંદા પાણી અને કચરાના કારણે થાય છે। પ્રધાનમંત્રીશ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ આપણા દેશને સ્વચ્છ બનાવવાનો છે। આ અભિયાન ફક્ત સરકારનું જ નહીં, પરંતુ આપણા બધાની જવાબદારી છે। આપણે સૌએ ભેગા મળી આપણા વિસ્તારને સ્વચ્છ બનાવવો જોઈએ। અને આપણે શું કરી શકીએ? ઘરની આસપાસ કચરો ન ફેંકીએ, કચરા પેટીનો ઉપયોગ કરીએ, શૌચાલયનો ઉપયોગ કરીએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ, વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ। આજે જે નાના ભાઈ બહેનો શાળામાં નવા પ્રવેશ લઈ આવી રહ્યા છે, તેને પણ આપણે સ્વચ્છતાનું આ મહત્વ સમજાવવું જોઈએ। કન્યા કેળવણી દ્વારા દીકરીઓને શિક્ષણ મળે છે અને તે સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે। ચાલો આપણે સૌ ભેગા મળીને સ્વચ્છતાનો એક સંકલ્પ લઈએ અને યાદ રાખીએ, સ્વચ્છતા એ જ સાચી સુંદરતા અને સ્વચ્છતા એ જ સાચી સેવા છે।